આજે આપણે કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવી સાબુદાણાની ચકરી બનાવીશું. તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે. તેને આપણે પાણીથી ધોઈ લેવાના છે અને પછી તેમાં પાણી એડ કરી આપણે આખી રાત તેને પલાળી દેવાના છે. ઓવરનાઇટ પલાળીશું, બાકી 7 થી 8 કલાક તમે પલાળી શકો છો. અહીંયા મેં 3 નંગ જેટલા બટેકા લીધા છે, એટલે કે 250 ગ્રામ જેટલા બટેકા લીધા છે. બટેકાને બાફી લેવાના અને એને આ રીતે આપણે છીણી લઈશું. સાબુદાણા અહીંયા સરસ રીતે પલળી ગયા છે. હવે આપણે તેનું ખીચું બનાવીશું. તો એના માટે 1 ગ્લાસ પાણી એડ કરીશું. તેમાં આપણે સિંધવ નમક એડ કરીશું, 1 ચમચી વાટેલું જીરું, 2 ચમચી આપણે લીલા મરચાની પેસ્ટ, 1 ચમચી આપણે મરી પાવડર એડ કરીશું. બધા જ મસાલાને સરસ રીતે આપણે ઉકાળી લેવાના છે પાણી સાથે. ઉકળી જાય પછી આપણે પલાળેલા સાબુદાણા એડ કરી દેવાના છે. સાબુદાણામાંથી પાણી નિચોડી લેવાનું છે અને પછી આપણે તેને સતત આ રીતે હલાવતા જઈ અને તેને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને આપણે કૂક કરી લેવાના છે. ઢાંકીને 5 મિનિટ 10 મિનિટ કૂક કરીશું. પછી આ રીતના થઈ જાય. તમે જોઈ શકો છો કે સાબુદાણા આપણા ટ્રાન્સફર થઈ ગયા છે. હવે આપણે છીણેલા બટેકા અંદર એડ કરી દેવાના છે અને બટેકાને સાબુદાણા સાથે મિક્સ કરી લેવાના છે. ફરીથી ઢાંકણ ઢાંકી આપણે એકદમ સ્લો ગેસ પર 5 મિનિટ થવા દઈશું. અહીંયા આપણું ખીચું બનીને રેડી છે. આ રીતનો ચમચો રાખો અને ઊભું રહે એવું ખીચું જોઈએ. અહીંયા આપણે આ રીતનો સંચો લઈ લેવાનો છે. તેમાં આપણે આ રીતે ખીરું ભરી દેવાનું છે અને પછી આપણે ચકરીનો શેપ આપી દેવાનો છે. ચકરી ના બનાવો તો આ રીતે સીધી લાઈન પણ તમે બનાવી શકો છો. આને તડકામાં ભરપૂર તડકામાં સૂકવી આ રીતની એકદમ સુકાઈ જાય ત્યાં સુધી સૂકવવાની. પછી આપણે તેને તળીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી પોચી રૂ જેવી